તો શિયાળામાં હોઠને કોમળ રાખવા લિપ બામ વાપરો છો તો સાવધાન થઈ જજો। સુરતના કાપોદ્રામાંથી બનાવટી લિપ બામનો જથ્થો ઝડપાયો છે। બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લિપ બામનું વેચાણ કરતા હતા। કાપોદ્રાના સર્વોપરી સોસાયટીના મકાનમાં પોલીસે છાપો માર્યો। બ્રાન્ડેડ કંપનીના અધિકારીઓને જોડે રાખીને ખાસ પોલીસે રેડ પાડી હતી, જેમાં 1.11 લાખની કિંમતનો બનાવટી લિપ બામનો જથ્થો ઝડપાયો છે। પોલીસે વિપુલ નરોત્તમ કાછડિયાની ધરપકડ કરી હતી। શ્રીજી સેલ્સના પૂર્વેશ પાસેથી લાવ્યો હોવાની હકીકત પણ સામે આવી। પોલીસે કંપનીના અધિકારીઓ સાથે વધુ એક સ્થળે રેડ કરી હતી, જ્યાંથી 45,000થી વધુની કિંમતનો લિપ બામનો જથ્થો મળ્યો હતો। બંને આરોપીઓની ધરપકડ કરીને 1.57 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। નિવ્યા કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને એવી માહિતી આપવામાં આવેલી કે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના BSNL ઓફિસ પાછળ સાગર રોડ સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવ્યા કંપનીની ડુપ્લિકેટ વસ્તુઓ વેચી રહેલ છે, જે અનુસંધાને તેઓને પોલીસ મદદ આપતા પોલીસે સાથે રહી અને નિવ્યા કંપનીની અલગ અલગ ડુપ્લિકેટ પ્રોડક્ટ કુલ્લે 790 કિંમત રૂપિયા 1,57,210નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ મુદ્દામાલ કબજે કરી નિયમ અનુસાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે। પછી તે કોઈ ખાદ્ય પદાર્થ હોય કે પછી અન્ય ચીજ વસ્તુઓનું તમામ ચીજ વસ્તુઓનું જે ડુપ્લિકેશન કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે। ત્યારે સુરતની કાપોદ્રા પોલીસે હાલ જે બનાવટી લિપ બામ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। કાપોદ્રા પોલીસ પાસેથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ હાલ જે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને શિયાળાની ઋતુ દરમિયાન જે લોકો શિયાળાથી બચવા માટે અવનવા નુસ્ખા અપનાવતા હોય છે। ખાસ કરીને જે પોતાના જે શરીરને બચાવવા માટે અવનવા જે લિપ બામ છે તેનો ઉપયોગ કરતા હોય છે। મોટાભાગના લોકો બ્રાન્ડેડ કંપનીના લિપ બામ જે ઉપયોગમાં લેતા હોય છે, પરંતુ તેઓને ખ્યાલ પણ હોતો નથી કે જે બ્રાન્ડેડ કંપનીના નામે તેઓ લિપ બામનો ઉપયોગ કરી રહ્યા છે તે લિપ બામ છે તે ડુપ્લિકેટ પણ હોઈ શકે। જી હા, કાપોદ્રા પોલીસની પકડમાં ઉભેલા આ બંને આરોપીઓના નામ છે પૂર્વીશ ગોરધન અને વિપુલ કાછડિયા। જે વિપુલ કાછડિયા સર્વોપરી સોસાયટીમાં રહે છે ને મકાનની અંદર જે બ્રાન્ડેડ કંપનીના અધિકારીને જોડે રાખી પોલીસે છાપો માર્યો હતો, જ્યાંથી 1.11 લાખની કિંમતનો જે બનાવટી જે લિપ બામનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો। વિપુલ કાછડિયાની જે પ્રમાણે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને આ જથ્થો શ્રીજી સેલ્સ એજન્સીના પૂર્વીશ ગોરધન પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે અન્યત્ર સ્થળે શ્રીજી સેલ્સમાં પણ છાપો માર્યો હતો અને જ્યાંથી જે પૂર્વીશ ગોરધનની પણ છે તે ધરપકડ કરી હતી। ત્યારે હાલ આ સમગ્ર કેસની અંદર કુલ 1.57 લાખની કિંમતનો મુદ્દામાલ જે પોલીસ તરફથી હાલ કબજે કરવામાં આવ્યો છે અને આ લિપ બામ જે બનાવટી છે તે લિપ બામનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો, ક્યાં બનાવવામાં આવતો હતો તેની તપાસ છે તે હાલ જે પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે હાલ જ્યારે શિયાળાની ઋતુ ચાલુ હોય ત્યારે લોકોના આરોગ્ય સાથે ક્યાંક આરોપીઓ દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા હતા અને તે બાબતની જે જાણકારી છે તે બ્રાન્ડેડ કંપનીના અધિકારીઓને મળતા તેઓએ કાપોદ્રા પોલીસનો સંપર્ક કર્યો હતો અને હાલ આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી છે। કેમેરામેન લક્ષ્ય સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।